હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા વરસશે, જ્યારે 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલ સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 3 ઓગસ્ટે રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને 6 થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 18મી ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. 10 ઓગસ્ટ આસપાસથી અરબ સાગરમાં સક્રિય થશે અને આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અને વધુમાં ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચન આપવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.